સોમનાથ મોટું ટ્રસ્ટ અને અવારનવાર આમ તો દરરોજ કાર્યક્રમો ચાલુ હોય છે અને ઢોલ શરણાઈ એ તો જૂની ભાતીગળ પરંપરા છે અને એ પરંપરાને આ પરિવાર વેગ આપે છે વર્ષોથી. એમને હજારો વંદન. 1951 થી 1990 સુધી કાનજી કરસનવે શહેનાઈ વગાડી, 90 થી નથુ કાનજી મકવાણાએ શહેનાઈ વગાડી. 14 થી મારો છોકરો મુકેશ, મારો દીકરો થાય મુકેશ, 14 થી અત્યારે વગાડે છે ભગવાનની આરતીમાં, ત્રણે આરતીમાં. 3 પેઢીથી ભગવાન દાદા સોમનાથની કૃપાથી અમે વગાડીએ છીએ અને તન મન ભાવથી અમે ભગવાનની સેવા કરી છે. આપણા ભારતના નેતા, નાના મોટા નેતાના વડીલો મંદિરે આવતા હતા, એના સ્વાગતમાં મેં વગાડેલું છે. કથાકારો મુરારી બાપુ ભજનમાંય વાગે. આ કઈ પ્રકારની કહેવાય? આ છે દેશી શરણાઈ. દેશી. અચ્છા. ખંભાળિયાની પ્રાય 2200 2000 થી 2500 એમાં સાથે બધું આવી ગયું? નહીં, ખાલી શરણાઈ, આ ખુલ્લી શરણાઈ જ આવે. આ એટલું જ ખાલી. એટલે વગાડતા જે ઢોલ હોય ને એ વસ્તુ લઈને આજે રિપેરિંગ કરી લે, બધી પોતે જ રિપેર કરે, પોતે કરી લે. આ મુખ્ય મેન સન્માન. આ બાકી નાના મોટા સન્માન થતા ઘણા. બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મહાદેવનું સાનિધ્ય. આમ તો અહીં સોમનાથ મહાદેવ બાજુમાં બિરાજમાન છે અને સ્ક્રીન ઉપર સરસ મજાનો સંગીત વૃંદ આપણી સાથે છે અને કહેવાય ને કે ત્રીજી પેઢીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં એ આરતીની બાબત હોય કે ધજાની બાબત હોય, તમામ આ સોમનાથ મહાદેવના પટાંગણની અંદર જેઓ શરણાઈના સૂર, ઢોલના સૂર રેલાવે છે એવું એક ગ્રુપ એટલે નથુભાઈ કાનજીભાઈ મકવાણા અને તેમનો સમગ્ર જે સંગીત વૃંદ છે આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલું છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સોમનાથ. જય સોમનાથ. હવે નથુભાઈ પાયેથી વાત કરીએ અને દર્શક મિત્રોને પણ યાદી કરી દઉં કે કાનજી બાપા હતા ત્યારથી સવારની આરતી, સાંજની આરતી એ શરણાઈ ઢોલનો સૂર આપતા. એટલે કે ભારતીય સાંસ્કૃતિક પરંપરાની સાથે ધાર્મિક પરંપરામાં તમે જે સંગીતની સેવા આપી છે એ બદલ હજારો વંદન છે. અને સાથે સાથે તમારી કીધું ને ત્રીજી પેઢી કાનજીભાઈ, તમે નથુભાઈ અને મુકેશભાઈ, આ ત્રીજી પેઢીએ સંગીતના સૂર આપે છે. અને ટૂંકમાં કહે ને કે સોમનાથ મોટું ટ્રસ્ટ અને અવારનવાર આમ તો દરરોજ કાર્યક્રમો ચાલુ હોય છે અને ઢોલ શરણાઈ એ તો જૂની ભાતીગળ પરંપરા છે અને એ પરંપરાને આ પરિવાર વેગ આપે છે વર્ષોથી. એમને હજારો વંદન. પણ આજે સુરીલા સંવાદમાં મિત્રો મળ્યા છે તો થોડી આ વાત કરીએ કે ઢોલ શરણાઈની આ મંદિરમાં શરૂઆત કેવી રીતે થઈ, આ પરિવાર સાથે સોમનાથનો શું નાતો, સંગીતરૂપી કઈ રીતે સેવા આપી, તમામ મિત્રો વાતો કરીએ. નથુભાઈ થોડી પાયેથી વાત કરો અમારા દર્શક મિત્રોને. આ એક અમારો પરિવાર છે. ભગવાન શ્રી સોમનાથ દાદાના મંદિરનું નિર્માણ શ્રી વલ્લભભાઈ પટેલે કરેલું. જામ સાહેબ જામનગરના એમને પણ ભાગ લીધો. એને આ મંદિરનું નિર્માણ કર્યું અને સોમનાથ દાદાનું મંદિર એની આરતી, પૂજા, અભિષેક 1951માંથી શરૂ થયું. 1951થી મારા કાનજી કરશન મારા ફાધર થતા, એમને 3 આરતી થાય
સવારે 7 વાગે, બપોરના 12 વાગે, સાંજે 7 વાગે. ત્રણે ત્રણ આરતીમાં આરતી પહેલાં 1 કલાક સોઘડિયા, શહેનાઈ, નોબત અને ઢોલથી સોઘડિયા વગાડવાના અભિષેકમાં. આરતીને સમયે 3 આરતી વગાડતા. 1951થી 1990 સુધી કાનજી કરસનવે શહેનાઈ વગાડી. બરાબર 51 થી 90 સુધી. 51થી 90 સુધી. 90થી નથુ કાનજી મકવાણાએ શહેનાઈ વગાડી. 14થી મુકેશ મકવાણા, અત્યારે મારો દીકરો થાય, એ 3 પેઢીથી મેં શહેનાઈ વગાડી રહ્યા છે. હું આકાશવાણી કલાકાર છું, મોટા પાર્ટીઓમાં પણ જાઉં છું, રેડિયો આર્ટિસ્ટ છું, અને અવારનવાર ધાર્મિક કામોમાં બરાબર જે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ, સપ્તાહમાં પણ વગાડીએ છીએ. અને સોમનાથ દાદાની કૃપાથી બોમ્બેમાં પણ મેં વગાડેલું છે. અને આપણા ગુજરાતી કલાકારો સાથે પણ વગાડેલું છે. એ ભગવાનની આરતીમાં મનોહર ઉદાસ, પંકજ ઉદાસ આરે પણ આરતીની અંદર મેં શહેનાઈનો ટ્યુન દીધેલા છે. અચ્છા. અને 3 પેઢીથી ભગવાન દાદા સોમનાથની કૃપાથી અમે વગાડીએ છીએ. અને તન મન ભાવથી અમે ભગવાનની સેવા કરી છે, વાહ, હૃદયપૂર્વક. તમે સેવાની વાત કરી. આમ તો નિમિત્ત માત્ર ઈશ્વરની પૂજા, આ એક પૂજા થાય તમારાથી, સંગીતરૂપી પૂજા. હવે આ વાત કરો, જે 51થી શરૂઆત કરી કાનજી બાપાએ, ત્યાંથી હવે પાયેથી થોડી વાત કરી. એ શરૂઆત કઈ રીતે થઈ? આમ સહજ ભાવે પ્રથમ કાનજી બાપા, કદાચ તમને વાત કીધેલી હોય અત્યારે, પણ તો એ થોડી યાદી કરો, કઈ રીતે વગાડવા જતા? કે મારા પિતાજીને 100 રૂપિયા પગાર આપતા સ્ટાર્ટિંગમાં. અચ્છા. અને જામનગરના સંગીત કલાકાર આત્મારામ બાપા જૂના મંદિરમાં રહેતા. એને સવાર અને સાંજ સંગીત નવા મંદિરમાં કરતા આત્મારામ બાપા. હા. પોતે એની પાસે હું શહેણાઈ શાસ્ત્રી શીખવા પણ જતો. અચ્છા, તમે શીખવા? હા, હું શીખવા જતો. મારા ગુરુ મારા બાપુજી છે અને આત્મારામ બાપા છે, અને મારા મોટા બાપુ એક હતા સીના બાપા, એ મારા ગુરુજી છે. બરાબર, એની પાસે શીખવા? હા, એની પાસે શીખ્યા. તમારા પિતાજી પાસેથી શીખ્યા છો ને? હા, મારા ફાધર પાસે, પિતાજી પાસે, અને મારા મોટા બાપુ સીના બાપા હતા એની પાસે પણ. અને આત્મારામ બાપા પાસે પણ હું કાયમી માટે શાસ્ત્રીય ક્લાસિકલ શીખવા જતો. અચ્છા, શાસ્ત્રીય સંગીત શીખ્યું? હા, એટલે બહુ ને એની શાટ પ્રમાણે ને લોકસંગીત. લોકસંગીતનો. આ વિવિધ કાર્યક્રમો. હા, વિવિધ કર્યું. હવે કાનજી બાપાએ તમે કીધું 40 વર્ષની સફર, આમ તો હા, 51 થી 90 એટલે 40 વર્ષ છે. હવે ત્યાં વાત કરી કે તમારી શરૂઆત ક્યારે થઈ? તમે કીધું કે 90 થી શરૂઆત કરી હતી, બરાબર. કાનજી બાપા સાથે પણ તમે અમુક વર્ષો સુધી ગયા હોય, એવું બનેલું? અહીં એની સાથે જતો, પણ નોકરી મારા પિતાજી કરતા. નોકરી પિતાજી? કાનજી બાપુ કરતા. બરાબર. હા, એમની સાથે તો જતા? હા, જતા. પછી 90 પછીથી તમે સંભાળી? 90 થી 14 સુધી. અચ્છા, 14 સુધી. 2014 સુધી. બરાબર. તમે? હા, 14 થી મારો છોકરો મુકેશ, મારો દીકરો થાય, મુકેશ 14 થી અત્યારે વગાડે છે ભગવાનની આરતીમાં, 3 આરતીમાં શરણાઈ. હવે કાનજીભાઈ, આ તમારી જે વિવિધ ક્ષેત્રની અંદર સેવા છે સંગીત રૂપે, કીધું ને કે મોટા આર્ટિસ્ટો સાથે મુંબઈની સફર, અન્ય કલાકારો સાથે, એ પણ વાત કરી. મુકેશભાઈને થોડોક જે 14 થી અત્યાર સુધીની સફર છે. ગિરીશભાઈ કેસવાલાના વખતમાં હું આકાશવાણી પર રેડિયો કલાકાર છું. ગિરીશભાઈ કેસવાલા આ રેડિયો સ્ટેશનમાં ટૂંકમાં વગાડે. હા. અચ્છા. હવે મુકેશભાઈ, 14 થી આમ તો 2014 થી 24, મતલબ 10 વર્ષ જેવી તમારી સફર છે. એ તમારો ભાવ, જો આમાં અનેક પ્રકારના ભાવથી વાગતું હોય સંગીત, સોમનાથ દાદાના સાનિધ્યનો એક એવો ભાવ, અને બાકીના અન્ય જે પ્રસંગોમાં જ આવશે, એ તમારી સફર કેવી રહી? તમારી સ્વેચ્છાએ થોડી વાત કરો. સોમનાથમાં તો લાગ્યો ને વિજયભાઈ, ત્યારથી બહાર જવાનું મેં ઓછું છોડી દીધું. બરાબર છે. કારણ કે મારે મંદિરને ધજાવવાનો પ્રોગ્રામ હોય, પછી પાક પૂજામાં વગાડું, પછી મંદિરના કળશ ચડાવે સોનાના, એમાં પણ ઢોલ શરણાઈ વગાડું. ત્યારથી બહારના પ્રોગ્રામ મેં બંધ કરી દીધા. પહેલાં હું ભજનમાં જતો. અચ્છા. આપણે ચંદુભાઈ ડાબી છે ને, એ મને કહેતા કે મારા ભેગા આવો. પછી માયાભાઈ ભેગું 1-2 પ્રોગ્રામમાં મેં વગાડેલું, પૂનમ ગોંડલિયા ભેગું વગાડેલું, રામદાસ મહારાજ ભેગું. અચ્છા. પછી આપણે હરસુખ ગિરી બાપુ ભેગું. મારા મંદિર છે એટલે હું ભજનમાં જતો નથી. બરાબર. કારણ કે સોમનાથ અમારી માટે ઘણું છે. 100%. એટલે સંતવાણી લાઈન સાથે પણ નાતો ખરો. એટલે ક્લાસિકલ સંગીતને જાણો છો? મતલબ ક્લાસિકલ થોડું ફાવતું હોય ને તો જ સંગીતમાં વગાડી શકાય. તો જ વગાડી. હા. સુર જ્ઞાન હોય. હા.
પછી આ શરણાઈ તો એવી વસ્તુ છે કે આ તો ભજનમાં સુરથી વગાડવી પડે. હા હા 4 સફેદ 2 કાળી 5 કાળી પંચપ, હા કારણ કે શરણાઈ ઘણા વગાડે પણ આ ભજનનો પાછો વિષય એને ન હોય હા એ રીતના. સહેનાઈ માંગલિક સુર છે. હા પછી અનુરાધા પોટવાલ બેન એ તો કલાકાર, હિન્દીના મોટા કલાકાર રહ્યા, એની પણ ધજામાં અમે વગાડ્યું હતું, અચ્છા. ફિલ્મી કલાકાર. હવે આ સોમનાથની થોડી વાત કરો, જે તમે કીધું ને બાપાએ થોડી યાદી તો કરી, એટલે સૌ વહેલી પ્રભાતે આરતીની પણ પહેલાં અમે પહેલાં 5:30 મંદિરમાં જઈએ, વહેલા સવારે 5:30. 5:30 બરાબર. 6 વાગે દિગ્ય દુવારની પાસે ઝરૂખામાં અમે પહેલાં નોબત કરીએ, સવારમાં પ્રભાતિયા વગાડીએ. હા બરાબર બરાબર. પછી 7 વાગે આરતી, એ મંદિરની અંદર વાગે. બરાબર. પાછું 11 વાગે દિગ્ય દુવારે ચોઘડિયા વાગે, અચ્છા. 11 થી 15 મિનિટ સાંજે. પછી સાંજે પાછું 100 વાગે નોબત વગાડીએ અમે, એ શિવ ભગવાનના ભજનો વગાડીએ. પછી પાછી 7 વાગે આરતી. બરાબર. હવે આ એક વચ્ચે પાછું પીસ સાંભળીએ આપણે, મંગળિયા કીધું ને, આમ તો આ મંગળ સૂર જ મંગળ સૂર છે બાપા, સૂર મંગળ માંગલિક સૂર છે. આ તમે ચોઘડિયા કીધા ને એટલે એવું એક પીસ સંભળાવો 2 મિનિટનું યાદી કરવા માટે. ભોલેનાથનું ભજન એક. કઈ વાંધો નહીં, સંભળાવો. હવે આમાં અનેક શુભ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો એનો સોજ અલગ હોય, એમાં માત્રા અને કાળી જાળવી રાખવાની. પછી કોઈ હામૈયા થતા હોય એ અલગ હોય ગીતો. પછી કોઈનો વેલકમ, આપણે કંઈક વેલકમ એન્ટ્રી થતી હોય, હામૈયા થતા હોય, કોઈ એવો વિશિષ્ટ વ્યક્તિ આવતો હોય એનું વગાડવાનું અલગ હોય, અનેક પ્રસંગ હોય. આ થોડું એક એક પ્રસંગ સમજવો છે. દાખલા તરીકે એક લગ્ન ગીતથી આપણે શરૂઆત કરીએ. લગ્નમાં કઈ રીતે હોય? લગ્નમાં તો પહેલેથી માંડવીથી હાલવાનું હોય. હા. મંડપ મુહૂર્ત હોય, ગણપતિ પૂજા હોય, હા, એનું મંડપનું. એના તમામ ગીતો તમારી પાસે હોય. પછી એ રીતે જાનનું આગમન થતું હોય હા તો એનું એ હશે ને અલગ અલગ. બરાબર. આ તો આખું સોજ હોય એવી રીતે. આખું પછી કોઈ બીજો કાર્યક્રમ હોય, કોઈનો એન્ટ્રી થતી હોય, આગમન થતું હોય, કોઈની જીત થઈ રાજકીય લેવલે, હા, તો એનો પાછા ગીતો અલગ હોય કે? એ પાછા રાગ અલગ હોય. અચ્છા. એ સ્વાગત માટે કોઈ એમાં ચલો રાષ્ટ્રપતિ છે, કોઈ વડાપ્રધાન છે, રાષ્ટ્રીય ગીત હોય. હા હા એના પછી રાગ અથવા કોઈ મંદિરની અંદર આપણે સ્વાગત કરવા હોય તો એ રાગથી શરૂઆત થાય. હા. દાખલા તરીકે કોઈ પ્રસંગ હોય તો માલકોસ રાગ એ વધારે ઉપયોગ થતો એ માલકોસમાં. માલકોસ વધારે માલકોસ વધારે વધારે હોય. અચ્છા. તો આ લગ્ન ગીતને તમે યાદી કરી, એ એકાદું સાંભળ્યું વચ્ચે? લગ્ન ગીતનું સાંભળીએ.
દરેક આમ લોકો હોય ને દરેક એને ફક્ત શરણાઈ એટલું જ નામનો ખ્યાલ છે. હવે શરણાઈ જો સંતવાણી હોય તો એનું શરણાઈ અલગ હોય છે કદાચ, અલગ લગ્ન ગીતોમાં અલગ હોય, અન્ય કોઈ પ્રસંગો, આરતી. આ શરણાઈની વાત કરો, પ્રથમ તો આ બંને શરણાઈ એક જ છે અથવા અલગ અલગ પ્રસંગો એ કઈ શરણાઈ વપરાય? આ શરણાઈ તો લગ્નમાં વાગે. અચ્છા, ઉચિત દેખાડજો. આ લગ્નમાં વાગે ને ભજનમાં વાગે. આ કઈ પ્રકારની કહેવાય? આ છે દેશી શરણાઈ. દેશી. અચ્છા, ખંભાળિયાની સ્પેશિયલ જામ ખંભાળિયાની છે. અચ્છા, એ આ બંનેમાં વાગે? લગ્નમાં વાગે, ભજનમાં વાગે, લગ્ન ગીતમાં વાગે, દાંડિયા રસમાં વાગે. અચ્છા, બધામાં? બધીમાં. પછી આમાં કઈ રીતે હોય? દાખલા તરીકે આ પેટી છે હા, તો એમાં કાળી હોય, 4 કાળી 4 સફેદ એવી રીતે હોય. આમાં જેવી રીતે હોય આ બધીમાં એ રીતે જ હોય. અચ્છા, આમાં 4 કાળી થઈ જાય, 5 કાળી થઈ જાય, અચ્છા, 4 સોરઠથી જ થઈ જાય, 4 સફેદ થઈ જાય. એક દેખ દર્શાવો તો એક તમે દેખ દર્શાવો. બરાબર. અહીંયાથી સોરમાંથી જ કાળી બદલી જાય. બરાબર. આ 3 હોલ ખુલ્લા એટલે 3 કાળી મારે. આ 5 કાળી. આ 5 કાળા થઈ ગયા. આ 5 કાળા થઈ ગયા. બરાબર. 5 કાળા જ ચાર સફેદ માં કરવા, 5 કાળા કરવા, 4 સફેદ કરવી, બધામાં લાગી જાય. બરાબર. એક ને એક શરણાઈ બધીમાં લાગી કારીગર જાય. ઉપર ખંભાળિયાની. આ જામ ખંભાળિયાની. અને આ અરવિંદભાઈ સુતાર બનાવે જામ ખંભાળિયા. અચ્છા, એ જ તમે મોસ્ટ ઓફ. હા, ઓકે. મતલબ કે આ જે 7 હોલ જ છે હા. આમાં હોલ આપેલા છે એ 7 છે ને? 7 હોલ. એના ઉપર જ હોય. આ જેવી રીતે કાળી એવી રીતે આમાં ખુલ્લી રાખવાની હોય, એટલી ખુલ્લી રાખવાની. સાત સ્વરોનું સંગીત બન્યું છે સાહેબ. અચ્છા, આના ઉપર. હવે આના વચ્ચે પાન રાખેલા છે જો. આ પાન છે રામતાલ. હા, એના ઉપર જે હોય મારે. તાળના પત્તાનું બને અને અમે હાથે જ બનાવીએ છીએ. તમે હાથ જ બનાવો? હા. અચ્છા. આને નળી કહેવામાં આવે અને તાળના પત્તાનું બને જીબી. એ અમે જ બનાવેલી છે. બરાબર અચ્છા, છે. તમે જ બનાવો? હા, બનારસી હોય તો એમાં નળી નહીં આવે. કોઈ આપણે વનસ્પતિ એ રીટ આવે. બનારસમાં જે પત્તું મળે, અચ્છા, ઘાસ આવે. બરાબર. એ બનારસી પણ ભજનમાં જ વાગે. બનારસી હોય ભજનમાં વાગે. ભજનમાં જ વાગે. બરાબર. બાકી બીજે અલગ ક્લાસિકલમાં પણ વાગે. એકલા લગ્નમાં વગાડે, આમ લોકો સામાન્ય વગાડતા હોય, એ કઈ હોય? એ આ બાજુ આ દેશી શરણાઈ જ હોય. દેશી જ હોય. દેશી. આ રેલિંગમાં, લગ્નોમાં બધે અને ભજનમાં પણ વાગે અને સંતવાણીમાં વધારે બનારસી લાગે. અચ્છા, અને ખંભાળિયાની લાગે. બનારસી શરણાઈ તો બિસ્મિલ્લા ખાનથી જ શરૂઆત. અચ્છા. ઓકે. એમાં અલગ સુર. આ શરણાઈમાં મોસ્ટ ઓફ લાકડું છે ને વપરાય? આ શીશમનું લાકડું છે. શીશમ જ હોય. શીશમ. આ શરણાઈ છે ને, આ સાગની છે. અચ્છા. આની માથે ચાંદીનું પતરું છે. અચ્છા, ખાલી કવરિંગ કરે. કવરિંગ કર્યું. હા, બરોબર. આ સાગનું છે. એ સાગનું છે. આ શીશમની છે. આ કવરિંગ કરેલ છે. ઓકે. આનો શું મોસ્ટ ઓફ આ શીશમની હોય તો આનો ભાવ શું હોય એક શરણાઈનો અંદાજ? આનો શરણાઈ 2200. 2000 થી 2500 એમાં સાથે બધું આવી જાય? નહીં, ખાલી શરણાઈ. આ ખુલ્લી શરણાઈ જ આવે. આ એટલું જ ખાલી. આની તો બાકી કોઈ કિંમત આ તો આપણે હાથે બનાવી લઈએ. ઓકે. 2000 થી 2500. હા. અને આનો મારા ખ્યાલથી વધારે હશે. આ ચાંદીની બનાવો તો એ તો ચાંદીનો કવર છે ને, આપણે કારીગર પાસે અત્યારે 3-4 હજાર રૂપિયા, મેં તો વર્ષો પહેલા બનાવેલી છે. અચ્છા. અત્યારે તો શું ભાવ હોય ખ્યાલ ના. બરાબર. જેટલી આ 100 માટેનું. 100. મંદિરમાં વાગતી હોય, ચાંદીનો કવર હોય તો 100 માટે સારું લાગે. હું આપણે મુખ્યમંત્રીના પણ અહીંયા આવ્યા હતા, બાદલપર આવ્યા હતા ને, કે દાના બાપાનું કેસીઓ તાલાડા ત્યાં બનાવ્યું, એના સ્વાગતો પણ હું જ હતો. અચ્છા. હા, આપણે વિજય સાહેબ આપ્યા હતા, વિજયભાઈ રૂપાણી. હા, એમાં પણ સ્વાગતમાં મને જ બોલાવ્યો હતો, ભગા હતા એને રામભાઈ. બરાબર. હવે આ ઢોલ ઉપર આની થોડી વાત કરો. નહીં, પેલા લાકડાનો આવે, પછી આને મઢવો પડે, આખો મઢવો પડે. ડબકર મઢે. અચ્છા. તબલા, ઢોલક, પખાજ બધી ડબરે, જે ડબકો હોય ને એ બનાવે. અત્યારે તો શું છે વિજયભાઈ, વગાડતા જે ઢોલ હોય ને એ વસ્તુ લઈને હાથે રિપેરિંગ કરી લે. બધી પોતે જ રિપેર કરે? પોતે કરી લે. અચ્છા. ઓકે. હવે પાછું એક વેલકમ એન્ટ્રી વગાડીએ, સ્વાગત થતું હોય, સામાન્ય થતા હોય, એમાં આમ કયો સૂર વધારે પ્રખ્યાત? આમ જાન આવતી હોય, જાન આવતી હોય ત્યારે, અથવા કોઈનું સ્વાગત થતું હોય? સ્વાગત મારે વરરાજાનું થાય, કોઈ વડીલીનું થાય, કોઈ રાષ્ટ્રપતિનું થાય, કોઈ મુખ્યમંત્રીમાં અલગ અલગ વાગે બધું. અચ્છા, અલગ અલગ. વરરાજો પણ આવે તો અહીંયા અલગ વાગે, પછી આપણે કોઈ મહેમાનો આવતા હોય રાજકારણ તો અહીંયા પણ અલગ વાગે. બરાબર છે? બોલે
ભગવાનની કોઈ શોભાયાત્રા હોય તો અહીંયા ભગવાનના ગીત વાગતા હોય, બરાબર છે. ભગવાનનો વરઘોડો હોય ને તો ભગવાનના, અહીંયા ફિલ્મી લગ્નના ગીતો ના વાગે સાહેબ, બરાબર છે. 100%. બરાબર છે. તેવું કોઈ મારા ખ્યાલથી દેશભક્તિનું જ લઈ, દેશભક્તિનો. હા, એનું કોઈ વગાડતા હોય ને તમે રાષ્ટ્રપતિનું, એવું સંભળાવજો. તમે કીધું ને આમ તો 1951 થી 74 વર્ષની સફર છે શરણાઈ ઢોલ. હાજી સાહેબ. હવે કાનજી બાપાને અનેક સન્માન થયા છે, તમારા પણ સન્માન. આ ક્ષેત્રમાં કોણે કોણે સન્માન કર્યા, કેટલા સન્માન થયા એ વાત કરો. દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન થયું. જામ સાહેબના પત્ની કુંવર ગુલાબબાઈએ આ ગેટ દિગ્વિજય દ્વાર બનાવેલો છે. આપણે મંદિરમાં દાખલથી જ ગેટ છે, એના ઉદ્ઘાટનનું મેં વગાડેલું છે. ત્યાં સાંઈ બાબા હતા, મોટા મોટા વાળવાળા સાંઈ બાબા હતા, એમને હાથે ઉદ્ઘાટન કરેલું છે આ દિગ્વિજય દ્વારનું, બરાબર છે. એના એ ઉદ્ઘાટનમાં વગાડેલું છે. પછી ઘણા અહીંયા તો મંદિર છે. આપણે રાષ્ટ્રપતિ હતા બેન, શું નામ? પ્રતિમા પાટીલ. હા, તેના સન્માનમાં સ્વાગતમાં મેં વગાડેલું છે. એવા ઘણા આપણા ભારતના નેતા, નાના મોટા નેતાના વડીલો મંદિરે આવતા હતા, એના સ્વાગતમાં મેં વગાડેલું છે. કથાકારો મુરારી બાપુ, મુરારી બાપુને એનું પણ સન્માન સ્વાગતમાં મેં વગાડેલું છે. રમેશભાઈ, શ્રી રમેશભાઈ ઓઝા, ગણેશ્વર સપ્તાહ શામબાપુએ બેસાડી હતી, મંદિરના 100 વર્ષ થયા, બીજું નવું મંદિર બનાવવા માટે એના અમે સ્વાગતમાં, જ્યારે ગાડી આવે ત્યારે અમે સ્વાગતમાં એન્ટ્રીમાં અમે સહેણાને ઢોલ વગાડતા હતા. જ્યારે પ્રથમવાર જસુભાઈ ધાના બાપાના, જસુભાઈ સુટાણા તે બાદલપરાના, ત્યારે પણ હું સ્વાગતમાં મને બાદરપરા બોલાવેલો હતો. અને અવારનવાર જે જસુભાઈના ધાના બાપાના પરિવારના કોઈ પણ પ્રસંગોમાં માતાજીનું મંદિર બનાવ્યું, તેમાં પણ એના લગ્નો પ્રસંગો, મંદિરો, ધાર્મિક કામો પણ મને જ બોલાવે છે, બરાબર છે. બધા મને સ્વાગતોમાં પણ જાઓ છે. ને લગ્નોમાં તો વરરાજાના સ્વાગત તો અમારે કાયમી, લગ્ન સિઝનમાં તો કાયમી કેટલાય સ્વાગત થાય, 2-4 સ્વાગત થતા હોય વરરાજોના. હવે એક બીજું, આ તમે અનેક લોકો કે વિશેષ લોકોનું આગમન સ્વાગતમાં હોય, તો તમારું આમ સન્માન થયું હોય આ સંગીત આપવાને લીધે, તમારા સન્માન કયા કયા છે, સન્માનની યાદો, તમારું સન્માન ટૂંકમાં કર્યું હોય એ વાત કરો. સન્માનો તો અહીંયા નાના મોટા તો ઘણા નાના થયા છે મારા મંદિરે, બરાબર છે. મેં હમણાં મારું આપણે કર્ણાવતી રાજ્યપાલને મારું સ્વાગત, સન્માન કરેલું છે. સન્માન સાલ ઓઢાડી, ફોટા આપ્યા છે, 11,000નો ચેક આપીને સન્માન કરેલું છે. એ ફોટા લઈ લે, ફોટા કાઢ. આ બીજું સન્માન છે? નહીં, એક જ છે. બે એક જ? હા, એક જ છે. અચ્છા, તમારું સન્માન કરે? હા, સંસ્કાર ભારતી તરફ. સંસ્કાર ભારતી તરફ. આ મુખ્ય મેન સન્માન. આ બાકી નાના મોટા સન્માન થતા ઘણા. વાહ, ટેલિવેટ કરજો ભાઈ. હવે આમાં તમારી હોય ટીમ હોય, ટીમ, તમે બાપ દીકરો છો સાથે. હવે ઢોલ વાદકની વાત કરીએ. હવે તમે અનેક પ્રસંગોમાં ઘણા બધા સાથે હોય, 4 ઢોલવાળા, 4 શરણાઈવાળા, આખી ટીમ તમારે ગ્રુપની જ છે કે એ ટીમની વાત કરો, ઢોલ વાદકની, કે આ તમારા પરિવારમાંથી જ છે? આજે સાહેબ આ મારો દીકરો છે, આ મારો દીકરો છે ઢોલ વાદક, આ મારો ભત્રીજો છે, હું નામ ભૂલી ગયો, એ મનોજ નથુ મકવાણા. અચ્છા, મનોજભાઈ. આ નાથાભાઈ ડાયાભાઈ મકવાણા, એ મારા સગા ભત્રીજા છે. કાગવડ ખોડિયાર માતાનું મંદિર બન્યું, ખોડલધામ બન્યું. નરેશભાઈ
મને સોમનાથ આવ્યા અવારનવાર વર્ષમાં 8-10 ફેરી સોમનાથ દાદાની દર્શનમાં આવે છે. તો મારે ને એને ઓળખાણ છે ઘણા વર્ષોથી. તો એમને ગાડી અહીંયા ગુરુકુળ મોકલી માતાજીનું પહેલી આરતીમાં અમારે ઢોલ અને સહેનાએ અહીંથી અને અત્યારે પણ તિથિમાં અમને અહીંયાથી બોલાવે છે અત્યારે પણ. બરાબર. હા, ઢોલ ને સહેનાએ. અચ્છા જ્ઞાતિ થયું ત્યારે તમારે જવું. હા, સ્ટેટ. મને તો અહીંયા સોગડિયા વગાડવાનું પણ કહે છે, પણ હું નથી જતો. મને પલ્લો થાય. મારે અહીંયા ભગવાનના ધજાની ખાલી ધજાના દર્શન કરો ને સોસાયટીમાંથી, ક્યારેક ધજા આવી તો મંદિરમાં જાઉં છું, અહીંથી ધજાના દર્શન થઈ જાય એટલે ખોડિયાર માતાજી મારી માતાજી જ છે, બરાબર છે. પણ છતાં મને હવે અહીંયા હું જાતો નથી. ભાઈ તો એમ કહે છે કે તમે અહીંયા આવી જાઓ ઢોલ અને સહીનેમાં. ઘણા મંદિરોમાં જાઉં છું, ઘણા 12 મંદિરોમાં પણ જાઉં છું, લગ્નો પ્રસંગોમાં પણ જાઉં છું. પણ અત્યારે મને 70 વર્ષ છે એટલે કાંઈ યાદ ના આવે બહુ મગજમાં આવે. 70 વર્ષ થઈ ગયા. મને 70 વર્ષ છે સાહેબ. 1954માં 24 સાલે 70 વર્ષ છે મને. અચ્છા, હા, બરાબર છે. તો નથુ બાબા ખૂબ આનંદ આવ્યો આજે આખી શરણાઈ યાત્રા 74 વર્ષથી રેકોર્ડ બ્રેક કહેવાય કે શરણાઈ સેવા, અને તમામ વાતો વણી લીધી. હવે મુકેશભાઈ જતા જતા એક માલકોષની પીસ સંભળાવી દો, ત્યારબાદ આપણે કાર્ય માલકોષ હું એકલો જ કરીશ. હા, કંઈ વાંધો નહીં. બરાબર છે. હમણાં મારે 15 તારીખે અમરેલીથી મુકેશભાઈ દરબાર છે, કાઠી દરબાર. અચ્છા. આજે 5-7 વર્ષ પહેલાં પણ હાલીને દ્વારકા ગયા હતા, પણ મને સાથે લઈ ગયા હતા. ઢોલ અને શરણાઈ મનોજ નામ 2 બાપ દીકરો ગયા હતા. પાછું પરમ દિવસે મારે નીકળવાનું, 15 તારીખે હાલીને પાછા દ્વારકા જવાનું છે. એની સાથે મારા બહુ પ્રેમી ભાવી છે, કાઠી દરબાર છે, બહુ પાર્ટી છે, જોરદાર પાર્ટી. પણ મેં ના પાડીને તો મને કે નહીં તમે આવવું જ જોઈએ, તમે બોલવા પણ નહીં રહે, તમારે આવવું જ જોઈએ અને તમારે ગાડીમાં જ હાલવાનું. એ લોકોને માનતા માની છે. એ માલકોષનો પીસ હું કરું છું થોડોક, બરાબર છે.